છોટાઉદેપુર જિલ્લામાં રેતી વહન કરતા વાહનો બન્યા બેફામ। ડુંગરવાંટ ઊંચાપાન રોડ પર રેતી વહન કરતા ટ્રેક્ટરો ટ્રકોથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી। છોટાઉદેપુર જિલ્લામાં સફેદ રેતીનો કાળો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે રોયલ્ટી વગર રેતી વહન કરતા ટ્રેક્ટરો પકડાઈ જવાની બીકના કારણે બેફામ રીતે ટ્રેક્ટર હંકારી ભાગતા હોય છે, જેને લઈને ટ્રેક્ટરની રેતી જાહેર માર્ગ પર ઢોળાતા રસ્તા પર રેતીના થર જામી જાય છે અને આ રેતીમાં દ્વિચક્રી વાહનો સ્લીપ થવાથી પણ ઘણા અકસ્માત સર્જાતા હોય છે। બોડેલી તાલુકાના ઊંચાપાન ગામે ડુંગરી ફળિયાના વિપુલ ચંદ્રસિંહ રાઠવા મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો, ત્યારે બેફામ રીતે રેતી ભરેલું ટ્રેક્ટર મોટરસાયકલને અડફેટે લેતા ઊંચાપાન ગામના યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ડુંગરવાંટ જાંબુઘોડા રોડ હવે જાણે કે રેત માફિયા માટે સ્પેશિયલ બની ગયો એમ ધુમાડે ફાટી નીકળેલા રેત માફિયા પર તંત્ર અંકુશ નહીં મૂકે તો પ્રજા હવે આંદોલન કરવા મજબૂર બની છે। दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।